હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 વિષય ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ તેની અંદર આપણે લેસન નંબર 1 ચિત્તા સ્ટીયર્સ તેના વિશે આપણે વાત કરીશું. યુનિટ 1 ચિત્તા સ્ટીયર્સ ચિત્તાના આંસુ. Long ago, a Zulu hunter was sitting under a tree. લોંગ એટલે કે લાંબા સમય, એગો એટલે થાય પહેલા. લાંબા સમય પહેલા ઝુલ્લુ હન્ટર એટલે કે ઝુલ્લુ જે એક શિકારીની જાત છે તે એક વૃક્ષની નીચે, અંડર એટલે નીચે, સિટિંગ એટલે બેઠો હતો. લાંબા સમય પહેલા એક ઝુલ્લુ શિકારી કે જે વૃક્ષની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. તેનું નામ ઈદી હતું. હિઝ એટલે તેનું, નેમ એટલે નામ, વોઝ એટલે હતું અને ઈદી એટલે નામ છે. બરાબર. લાંબા સમય પહેલા એક શિકારી એક વૃક્ષની નીચે રહેતો હતો. તેનું નામ શું હતું? ઈદી. અને ઈદી છે એની જાત કઈ હતી? તો કે ઝુલ્લુ એ કહેવાતું. બરાબર. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે જોયું, સો એટલે જોયું, a large herd of, લાર્જ એટલે વિશાળ, હર્ડ એટલે ટોળું, ડિયર એટલે હરણ, ગ્રેઝિંગ એટલે ચરતા, લશ ગ્રીન મીડો એટલે લીલું છમ ઘાસ. તેણે લીલાછમ ઘાસમાં હરણને એટલે કે હરણના ટોળાને ચરતા જોયા. શું જોયું એને? લીલાછમ ઘાસ હતું ઉગેલું, એમાં ઘણા બધા હરણ હતા કે જે ચરી રહ્યા હતા ઘાસને. બરાબર. એ એને ટોળું જોયું એવું. આગળ. હી સેડ ટુ હિમસેલ્ફ. તેને પોતાને કીધું. હિમસેલ્ફ એટલે તેને પોતાને કીધેલું હોય એને હિમસેલ્ફ કહેવાય, અથવા તો પોતાની જાતે. તેણે પોતાની જાતને કીધું શું? કે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. કે આ હરણ, ધીસ એટલે આ, ડિયર એટલે હરણ, રિયલ એટલે ખરેખર, વન્ડરફુલ એટલે અદ્ભુત, આર એટલે છે. આ હરણ ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. બટ એટલે પરંતુ, આઈ હેવ એટલે મારે કરવું જોઈએ. શું કરવું? તો કે રન એટલે દોડવું જોઈએ. શું કરવા? અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. તેમાંના એકને પકડવા. અ લોટ એટલે ઘણા બધા, જે તમને જોઈ શકો. અને એમાંના એકને પકડવાની વાત અહીંયા કરી એના, કે મારે એમાંના એકને પકડવા ખૂબ જ દોડવું પડશે. આગળ. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું તેને પકડવા માટે કોઈ ઇઝી રીત એટલે સરળ રીત નથી? એવું તેને પોતાના મનમાં કીધું. ચલો એના પછી સડનલી એટલે અચાનક. હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ. સડનલી એટલે અચાનક. હી એટલે તેણે, સો અ ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તાને, ક્રોલિંગ એટલે સરકતા, ક્રોલિંગ એટલે થાય સરકતા, ધીમેથી સરકવું એને કહેવાય ક્રોલિંગ. સાયલન્ટલી એટલે ધીમેથી, ક્લોઝર એટલે નજીક, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ એટલે ચરતા પ્રાણીઓની નજીક શાંતિથી સરકતા એક ફિમેલ ચિત્તાને જોઈ. બરાબર. તેણે ચરતા પ્રાણીઓની નજીક ખૂબ જ શાંતિથી સરકતી હોય એવી એક માદા ચિત્તાને જોઈ. કોણે જોઈ? તો કે ઈદીએ જોયું. કે આ એક માદા ચિત્તા છે, આ હરણનું ટોળું છે, એમાંના કોઈ એક હરણને પકડવા માટે દોડી રહી છે.
પણ કેવી રીતે? ખૂબ જ શાંતિથી ધીમે ધીમે જાય છે. ધેન શી લેફ્ટ, પછી તેણીએ કૂદકો માર્યો. લીપનું લેફ્ટ કરેલું છે, LEAP, લીપ. અને લીપનું શું થઈ જાય? લેફ્ટ. બરાબર. એન્ડ કોટ અ ડિયર, અને એક હરણને પકડ્યું. અચાનક તેણે એક માદા ચિત્તાને તેની નજીક જતા જોઈ અને પછી એ માદા ચિત્તાએ એક હરણને પકડ્યું. કેચનું અહીંયા કોટ કરેલું છે, એનું V1 શું થાય? કેચ. આફ્ટર સમ ટાઈમ, એટલે થોડો સમય પછી, હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બસ. બસ એટલે થાય જાળી, અને એમાંથી કેમ આઉટ એટલે બહાર આવતા. ટુ યંગ કપ્સ એટલે 2 નાના બચ્ચાઓને. થોડો સમય પછી એક જાળીમાંથી 2 યંગ કપ્સ એટલે કે નાના બચ્ચાઓને આવતા જોયા એના. ધે ઓલ એન્જોયડ ધેર મીલ, તેઓ બધા જ એ ભોજનનો આનંદ માણતા હતા. કોણ કોણ? કારણ કે માદા ચિત્તા છે એને શિકાર કર્યો હતો, બરાબર, હરણનો. અને એ હરણને લઈને પછી આ એના બચ્ચાઓ નજીક આવે છે. એ તરત જ એ બધા જ પછી એક ખોરાકનો આનંદ માણે છે. ચલો આગળ વાત કરીએ. ઈદી આઈસ બ્રાઇટન્ડ, ઈદીની આંખો ચમકી એનાથી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, તેને પણ એક વિચાર સૂઝ્યો. સ્પાર્કલ્ડ એટલે થાય વિચાર સૂઝ્યો. હી ઇન્વાઇટ ધ કપ્સ, તેને આ બચ્ચાઓ પ્રત્યે ઈર્ષા થઈ. ઈર્ષા કેમ થઈ હતી? તો જોઈએ એનું કારણ. કેન આઈ બી અ લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, શું હું પણ નસીબદાર હોઈ શકું આ સુંદર બચ્ચાઓની જેમ? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, કારણ કે તેઓને તેનો ખોરાક પ્રયત્ન કર્યા વગર મળી ગયો. કારણ કે પ્રયત્ન કોણે કર્યો? તો એની માતા, એટલે કે માદા ચિત્તાજી છે એના. અને પછી એ લઈ આવે છે અને આને તો એમને મળી જાય છે ખોરાક, 2 બચ્ચાઓને. તો ઈદીને પણ એના પ્રત્યે ઈર્ષા થાય કે એને તો પ્રયત્ન કર્યા વગર મળી ગયું બધું. કેન આઈ એવર હન્ટર લાઈક ધેર મધર, શું હું આ જે માતા છે એના જેવો શિકારી હોઈ શકું? હી થોટ, એવો એને વિચાર આવ્યો. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ટુ હન્ટ ફોર હિમ. પછી તેણે નક્કી કર્યું કે એક યંગ કબને પકડવાનું. જો યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાય એવું. અને તેના માટે હિમ એટલે તેના માટે, હન્ટ એટલે શિકાર કરવાની તાલીમ આપવાનું વિચાર્યું. ટ્રેનિંગ એટલે તાલીમ. શું નક્કી કર્યું એના? કે મારે કે યંગ કબને, એક જે બચ્ચા હતા 2 એમાંથી એકને પકડવું છે અને પછી એને એના માટે શિકાર કરવાની એને તાલીમ આપીશ, બરાબર. જેથી કરીને ઈદીને શિકાર કરવા માટે જવું ન પડે. એ શિકાર કોણ કરી આવે? એનો જે યંગ કબજી છે એ. કોનો હતો? ફિમેલ ચિત્તાનો. એટલે એને માની ચોરવાનું નક્કી કર્યું એના. તેના આઈ સેલ ઓનલી સે, પછી માત્ર એટલું જ કહેવું જોશે, ઓ માય ડિયર, મારા પ્રિય, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, જા અને મારા માટે એક હરણને મારી અને લઈ આવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, પછી મારું જીવન તો એકદમ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા, તે તદ્દન રાજી હતો. ક્વાઇટ એટલે તદ્દન, પ્લીઝડ એટલે થાય રાજી. શેનાથી? તો કે વિથ હિઝ ઓન આઈડિયા, એના પોતાના વિચારથી. બરાબર, આવો એને વિચાર આવ્યો, એનાથી રાજી થઈ ગયો. ઓન એટલે થાય પોતાનું. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન, તેણે પછી કબ્સ એટલે બચ્ચાઓ જે છે એનો પીછો કરવા નક્કી કર્યું અને એમાંના એકને ચોરવાનું. સ્ટીલ એટલે થાય ચોરવું, અને ફોલો એટલે પીછો કરવો. આગળ, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવ મુજબ, ઈદી ન્યૂ ધેટ ચિત્તા નેવર અટેક્સ અ મેન. ઈદીના અત્યાર સુધીના અનુભવ પરથી એણે જાણ્યું હતું કે ચિત્તાજી છે એ ક્યારેય માણસ ઉપર હુમલો
કરતા નથી. બરાબર, અટેક્સ એટલે હુમલો, મેન એટલે માણસની ઉપર. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ, એટલે એના માટે એ કપ્સને ચોરવું સલામત ભર્યું રહેશે એવું એને વિચાર્યું. હી ફોલોવડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, તેણે ચિત્તાના પરિવારનો સાંજ સુધી પીછો કર્યો. ટીલ જે છે એ પોઝિટિવ માટે વપરાય. ટીલ એટલે થાય ત્યાં સુધી. ક્યાં સુધી પીછો કર્યો એના? સાંજ સુધી. અને એની ફેમિલીમાં કોણ હતા? એક ચિત્તાસ મધર, ફિમેલ ચિત્તા હતી અને એના 2 બચ્ચા. બરાબર, એ 3 જણાનો આ પીછો કર્યો. એટ ધ સનસેટ એટલે સૂર્યાસ્ત થતા ધ મધર ચિત્તા હાઈડ હર કપ્સ ઇન અ થિક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સાંજે સૂર્યાસ્ત થતા માદા ચિત્તાજી છે, બરાબર, તેના કપ્સને ક્યાં છુપાવી દીધા? એક ગાઢ જાળી જે હતી, બરાબર, એની અંદર છુપાવી દીધા. અને પછી પાણી પીવા માટે સ્ટ્રીમ એટલે ઝરણું ત્યાં ગઈ. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન્ટુ ધ બસ. ઝડપથી હન્ટર એટલે પેલો જે શિકારી છે એને તેનો નેટ એન્ડ સ્પીયર એટલે ભાલો અને હથિયાર એ 2 લઈ લીધા. સ્પીયર એટલે ભાલો, નેટ એટલે ઝાડ, નેટ એટલે ઝાડ અને સ્પીયર એટલે થાય ભાલો. ઝાડ અને ભાલો બંને લઈ લીધા અને રેન ઇન્ટુ ધ બસ, અને જે ઝાડી ઝાખરા હતા જ્યાં છુપાવ્યા હતા ત્યાં દોડ્યો. હી સો 2 ટાઇની કપ્સ, ત્યાં તેણે 2 નાના બચ્ચાને જોયા. એ લુકડ એટ હિમ, એ પણ એની આમું જોતા હતા. વિથ બ્રાઇટ આઈસ એટલે કે ચમકતી આંખોથી એ દીની આમું જોતા હતા. એ 2 they were too young to run away, એટલા બધા નાના હતા કે તે દોડીને દૂર સુધી જઈ શકે એમ હતા. ઈદી threw the net over them and the cubs were caught. ઈદીએ પછી જાળીની ઉપર નાખી અને બંને બચ્ચાઓ પકડાઈ ગયા. He needed only 1 cub but he thought, oh, always better to have 2 slaves instead of 1. તેણે વિચાર્યું, he needed only 1 cub, એને માત્ર 1 જ બચ્ચાની જરૂર હતી, પરંતુ એને વિચાર્યું કે અરે, it is always better to have 2 slaves instead of 1. instead of એટલે ને બદલે અને સ્લેવ એટલે થાય ગુલામ. એકને બદલે કે 2 ગુલામ હોય તો વધારે સારું. કે હી ડ્રેગ્ડ ધેમ, પછી એને ઘસડ્યા, વિથ હિમ એની સાથે, એન્ડ હાઈડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને મોટા બાસ્કેટની નીચે પછી એને છુપાવી દીધા. ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ, થોડી વાર પછી માદા ચિત્તા છે આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, એને એના બચ્ચા મળ્યા નહીં. શી લુક ઓલ અરાઉન્ડ, તેને ચારે બાજુ જોયું પહેલાં કે છે બચ્ચાઓ ક્યાં ગયા એમ. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી, પહેલાં તો એ ગુસ્સે થઈ ગઈ. એંગ્રી એટલે થાય ગુસ્સે. એન્ડ જમ્પડ વાઇડલી, અને પછી જોરથી કૂદકો માર્યો. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ, સ્નિફ્ડ એટલે સૂંઘ્યું એના ચારે બાજુને સૂંઘ્યું કે બચ્ચાઓ ક્યાંય છે કે નહીં. બટ અલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબી, પરંતુ દુઃખ સાથે એટલે અલાસ શબ્દ આવે. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબી, તેના પ્રિય બચ્ચાઓને ક્યાંય શોધી શકી નહીં. એટ લાસ્ટ એટલે કે અંતે શી બીકેમ સેડ, એ ઉદાસ થઈ ગઈ. સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, તે રડતી જ રહી આખો દિવસ તો ઠીક, પણ આખી રાત અને બીજા દિવસની સાંજ સુધી. બરાબર, આખી રાત તો રોઈ અને બીજા દિવસની સાંજ સુધી સતત રડતી જ રહી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન ડાઉન હર ચીક્સ. અન્ટિલ એટલે છે ને એ નેગેટિવ માટે યુઝ થતું હોય. તે એટલું રડતી જ રહી કે તેના ગાલો ઉપર, ચીક્સ એટલે એના ગાલ ઉપર, ડાર્ક સ્ટેન એટલે કે એવા ડાઘ જ્યાં સુધી ન થયા ત્યાં સુધી સતત રડતી રહી. શી વોઝ સ્ટીલ વીપિંગ, હજી પણ એ રડતી હતી. વીપિંગ એટલે થાય રડવું. બરાબર, એ એટલું રડી કે તેના ગાલ ઉપર કાળા ડાઘ થઈ ગયા. એટ નાઇટ
મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. રાત્રે માતા ચિત્તા એટલું જોરથી રડી that she was heard by wise men living in the village. ગામમાં એક ચતુર બુદ્ધિશાળી એક માણસ હતો જેણે એનો અવાજ સાંભળ્યો રડવાનો. The old man understood what had happened. આ ઓલ્ડ મેન એટલે કે આ જે માણસ હતો વાઇઝ મેન કેવો હતો? વૃદ્ધ. એ અન્ડરસ્ટુડ એટલે સમજી ગયો કે વોટ હેડ હેપન્ડ શું થયું હતું એ. અને he immediately took his strong club and came out of his hut. તે તરત જ એક મજબૂત ભાલા એના હથિયાર જે કહેવાય એ એન્ડ કેમ આઉટ ઓફ હિસ હટ ઝૂંપડીમાંથી બહાર આવ્યો લઈને. શું? તીક્ષ્ણ ભાલા અને જે હથિયારો છે તેની પાસેના જે હોય એ લઈને આવ્યો. ધીસ ઓલ્ડ મેન સાણો, એનું નામ શું હતું? સાણો. વોઝ વેરી વાઇઝ, ખૂબ જ હોશિયાર હતો, ચતુર. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીનો ખૂબ જ ચાહતો અને પ્રાણીઓ વિશે બધું જાણતો પણ. When Sano found out hidden cubs, he knew that it was Idi's wicked idea. જ્યારે સાનોએ આ છુપાયેલા બચ્ચાને શોધી કાઢ્યા, હાઇડન એટલે છુપાયેલા, એ ન્યૂ ત્યારે એને જાણ્યું કે આ દુષ્ટ ઈદીનો જ વિચાર હોય. ઇડીસ વિકડ આઈડિયા. વિકડ એટલે થાય દુષ્ટ, દુષ્ટ એટલે ખરાબ વિચાર. હી ગોટ એંગ્રી વિથ ઇડી. એ ઇડી ઉપર ખૂબ જ ગુસ્સે થયો પહેલાં. હી રસ્ટ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તે પછી ઝૂંપડી નજીક દોડ્યો અને બૂમ પાડી. જ્યાં ઈદી રહેતો હતો ત્યાં. આઈ હેટ યુ ઈદી, કે હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. અમારી જાતિના દરેક, એવરીબડી એટલે દરેક, અવર ટ્રાઇબ એટલે અમારી જાતિ ના બધા જ લોકો તને કે ધિક્કારશે. બીકોઝ કારણ કે યુ આર લેઝી એન્ડ વિકડ ટુ. જો આઈએમપી છે પ્રશ્ન. કારણ કે તું કેવો છો? આળસુ છો અને દુષ્ટ છો. લેઝી એટલે આળસુ, વિકડ એટલે દુષ્ટ. વી નો that a hunter must hunt with his own strength and skill. આપણે એ જાણીએ છીએ કે શિકારીએ તેને પોતાની શક્તિ અને કૌશલ્ય એટલે સ્કિલ એનાથી શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર, પરંતુ તું તો કેવો છો? આળસુ શિકારી છો. યુ આર થીફ, તું ચોર છો. થીફ એટલે થાય ચોર. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના બધા નિયમોને તોડી નાખ્યા છે. હેવ બ્રોકન એટલે પૂર્ણવર્તમાન કાળ થયો કહેવાય. અને રૂલ્સ એટલે નિયમો, ટ્રાઇબ એટલે થાય જાતિ. તે આપણી જાતિના બધા નિયમોને તોડી નાખ્યા. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વોલ ટ્રાઇબ. તે આખી જાતિને અપમાનિત કરી નાખી. વોલ ટ્રાઇબ એટલે આખી જાતિ. ડિસઓનર એટલે થાય અપમાનિત. ચલો આગળ જોઈએ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. શિકારની જાતિના બધા સભ્યો છે ભેગા થયા. ટુગેધર એટલે ભેગા થયા. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોરએવર. અને ઈદીને હંમેશાના માટે ગામમાંથી બહાર કાઢી નાખવાનું નક્કી કર્યું. ફોરએવર એટલે હંમેશના માટે. ડ્રાઈવ અવે એટલે બહાર કાઢી નાખવું. સાનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર. સાનો જે છે એણે ખભા ઉપર આ બચ્ચાઓને પછી હાથમાં લઈ લીધા. એન્ડ રિટર્ન ધેમ, ખભા ઉપર લઈ લીધા એના. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને પછી એની માતા જે હતી એના રિટર્ન કર્યા, એટલે કે પાછા આપી દીધા. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોરએવર. એણે જોયું કે લાંબા સમય સુધી માદા ચિત્તાજી છે ને રડવાને કારણે એના ચહેરા પર હંમેશાને માટે ડાઘ થઈ ગયા. ફોરએવર એટલે હંમેશાને માટે. હવે એના વિશે ફેક્ટ જોઈએ. હાઇટ કેટલી હોય? તો કે 100 સેમી. વેઇટ એનું વજન કેટલું હોય? 65 કિલો. વેઇટ એટ બર્થ, જન્મ સમય કેટલું હોય? 300 ગ્રામ. એજ મેચ્યોરિટી એટલે 2 વર્ષે પરિપક્વ થાય, મેચ્યોર થઈ જાય. આઈડેન્ટિફિકેશન, એની ઓળખ શું છે? ધ ચિત્તા હેઝ અ લાઇટ બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ. લેપર્ડ એટલે કે દીપડો, એના કરતાં એના પગ છે લાંબા હોય અને શરીર એકદમ ચમકીલું હોય છે એનાથી. It has isolated black spot whereas the leopard has cluster of spots. તેને આઇસોલેટેડ છૂટા છવાયેલા કાળા એવા ટપકા હોય, જ્યારે લેપર્ડ જે છે તો એને ટપકાનું ઝુમખું હોય. બરાબર, આને કેવા હોય? છૂટા છૂટા હોય ચિત્તાના. ચલો હેબિટેટ
એટલે કે ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, એટલે કે ખુલ્લા જંગલમાં એ સામાન્ય રીતે રહેતા હોય. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, આજે આફ્રિકામાં જોવા મળે છે. ત્યાર પછી વી હેડ લોટ્સ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, ભારતમાં ઘણા બધા ચિત્તાઓ છે. બટ ધ લાસ્ટ વોઝ શોટ બાય હન્ટર એરાઉન્ડ 1950, પરંતુ છેલ્લું જે છે એનો શિકારીઓ દ્વારા 1950માં શિકાર થઈ ગયો. હેબિટ શું છે એની ટેવ? ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, એ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી, આપણે બધાને ખ્યાલ છે. ઇટ ટોપ સ્પીડ કેન અરાઉન્ડ 100 km/h, 1 કલાકમાં 100 કિલોમીટરની આસપાસ એ ટોપ સ્પીડથી અંતર કાપી શકે. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, પરંતુ આ એની સ્પીડ થોડા અંતર સુધી જાળવી શકે છે. સમટાઈમ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 50 મીટર, ક્યારેક 15 મીટરે લાંબા જમ્પ પણ લગાવતો હોય છે. ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, શિકારની પાછળ એ શાંતિથી સરકે છે, એટલે કે જાય છે. એન્ડ લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી એને પકડવા કૂદકો લગાવે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, તેનો શિકારને ક્યારેય સાચવીને રાખતો નથી. ધીસ સમટાઈમ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા, આ ઘણીવાર એના કબ્સના મૃત્યુ અને યંગ ચિત્તાના મૃત્યુનું પણ કારણ બને છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર, એ એકલું રહેનારું પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ્સ, તે ક્યારેય સમૂહમાં રહેતું નથી. હર્ડ એટલે સમૂહ કે ટોળું, ગ્રુપ એટલે ટોળું એટલે સમૂહ. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, એ એના પરિવારથી અલગ થઈ જાય છે જ્યારે મેચ્યોર થઈ જાય એના કબ્સ ત્યારે. ડાયટ, એ શું ખાય? તો મીડિયમ સાઇઝ બગ્સ, એટલે કે આર ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ સાઇઝના બગ્સ એટલે હંસ કેવું થાય પ્રાણી, કે જે એનો મેઇન ખોરાક કહેવાય. ઇટ ઓલ્સો કેચિસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, તે સસલા અને વિશાળ પક્ષીઓ જે છે મોટા એને પણ ખાય. કબ્સ, ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 એટ અ ટાઈમ, એક જ વારમાં 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, તે ખૂબ જ સુંદર લાગે છે એની લાંબી રૂપેરી ગ્રે રંગની રૂંવાટીને કારણે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ હાઈ પીચ્ડ વિસલ લાઇક અ બર્ડ, માતાજી છે તો એને એક પક્ષીની જેમ વિશાળ સિસોટી જેવો અવાજ, ઊંચો અવાજ કાઢી અને એને બોલાવે છે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ છે પૂર્ણ કરીએ છીએ, અને પછીના વિડીયોમાં આપણે લેસન નંબર 2 વિશે વાત કરીશું. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો તમને અમારા વિડીયો અને ચેનલ પસંદ આવી હોય તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને મિત્રોને શેર પણ અવશ્ય કરજો. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.